જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. એમાં સંભળાવું છું વામન પંડિત. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજનું નામ અતિ મધુર છે. રામ નામ અતિ સરળ છે. રામ નામમાં દિવ્ય શક્તિ છે. રામ નામનો જપ કરવાથી મહાપુરુષોને સિદ્ધિ મળી છે. જે અતિ સરળ હોય તેની માનવ ઉપેક્ષા કરે છે. અતિ કઠિન છે તે માનવ કરી શકતો નથી. જે સરળ માર્ગ છે તે માટે માનવને શ્રદ્ધા થતી નથી. કલયુગનો માનવ મંદબુદ્ધિનો છે, દુર્બળ છે. તેણે શક્તિનો નાશ કર્યો છે. તે કઠિન સાધના નહીં કરી શકે. રામ નામ અતિ સરળ સાધના છે. તેથી સાધારણ માનવની તેમાં શ્રદ્ધા થતી નથી. શબ્દોમાં બહુ શક્તિ છે. રામ નામમાં દિવ્ય શક્તિ છે. એ બોલવાથી કે સાંભળવાથી બહુ લાભ થશે. સતત જે રામ નામનો જપ કરે છે તેને એવો અનુભવ થાય છે કે હું એકલો નથી, ભગવાન મારી સાથે છે. ભગવાન જેની સાથે છે, શ્રી લક્ષ્મીજી જેની સાથે છે તે નિર્ભય છે. જે દેવનો પ્રેમથી જપ કરો છો તે દેવ ભલે ન દેખાય પણ તે તમારી સાથે છે. રામ નામનો મહિમા શાસ્ત્રોમાં બહુ વર્ણવ્યો છે. રામચંદ્રજીનું બધું સરળ છે. રામ જન્મ પણ દિવસે 12 વાગે. શ્રી કૃષ્ણની લીલા અટપટી છે. રાત્રિના 12 વાગે શ્રી કૃષ્ણ પ્રગટ્યા છે. બાલકૃષ્ણ કહે છે, રામ તો રાજાથી રાજ છે, તે દિવસમાં પ્રગટે. હું તો રાજા નહીં, માખણ ચોર, તેથી રાત્રિના આવું છું. રામ દશરથ રાજાના મહેલમાં પ્રગટ થયા. શ્રી કૃષ્ણ જેલમાં પ્રગટ થયા. રામમાં કોઈ કઠિન અક્ષર નથી. શ્રી કૃષ્ણ નામમાં એક પણ અક્ષર સરળ નથી. પ્રેમથી સતત રામ નામનો જપ કરો. મંત્ર જપ કરવા મંત્ર ગુરુ દ્વારા લેવો પડે. મંત્ર કોઈ સંત કે ગુરુ આપે છે. કલયુગમાં સંતો છે પણ પર્વતોમાં છુપાયેલા છે. કલયુગનું વિલાસી, સ્વેચ્છાચારી, દુરાચારી જીવન સંતોને ગમતું નથી. તેથી સંતો ગુપ્ત નિવાસ કરે છે. સિદ્ધ સતગુરુ જલ્દી મળતા નથી. રામ નામનું મહત્વ એ છે કે રામ નામ એ જ ગુરુ છે. ગુરુ કૃપા કરી ભગવાનનું નામ આપે છે. નામથી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે લાભ થાય છે. નામને જે પકડી રાખે છે, સતત જપ કરે છે, એક દિવસ એ નામના પ્રભાવે સ્વરૂપ પ્રગટશે. નામ વિના સ્વરૂપ દેખાય તો બહુ લાભ નથી. એક ગામમાં ખેતરમાં સુંદર હીરો પડેલો હતો. ગરીબ ખેડૂતના હાથમાં હીરો આવ્યો. હીરો કિંમતી હતો. ખેડૂતે તેને કાચ માન્યો. ઘેર જઈને છોકરાને રમવા આપ્યો. ખેડૂતને એકવાર થોડા પૈસાની જરૂર પડી. ખેડૂત એ કાચ લઈને પાસેની દુકાને ગયો. દુકાનવાળાએ કાચના બદલામાં 5 કિલો ઘઉં આપવા કહ્યું. ખેડૂતને આશ્ચર્ય થયું. તેને ખાતરી થઈ, આ કાચ નથી, કંઈક કિંમતી છે. ખેડૂત તે લઈને કપડાના વેપારીને ત્યાં ગયો. અન્યને ત્યાં ગયો. બધાએ તે કાચની જુદી જુદી કિંમત કહી. છેલ્લે તે સોની પાસે ગયો. સોનીએ કહ્યું, આ તો હીરો છે. ખેડૂત તેને લઈને ઝવેરીને ત્યાં ગયો. ઝવેરીએ હીરાની કિંમત
5 લાખ રૂપિયા કહી. હીરો ખેડૂતના ઘરમાં હતો, પણ તે તેને કાચ સમજતો હતો. રામ નામ હીરા સમાન છે. સાધારણ માનવ તેની કિંમત સમજતો નથી. રામ નામમાં દિવ્ય શક્તિ છે. ભયંકર કલયુગ વ્યાપ્યો છે. કલયુગમાં કેવળ રામ નામનો આધાર શ્રેષ્ઠ છે. કલયુગની એ વિશેષતા છે, જેણે રામ નામનો આશ્રય લીધો તેને કલી બાધક થતો નથી. કલીનો પ્રભાવ ખૂબ છે. તે જ્ઞાનીની અને યોગીની બુદ્ધિ બગાડે છે. કલી બધાના ઘરમાં ઘૂસવા લાગ્યો છે. ઘરમાં પ્રેમથી નામ જપ કરે ત્યાં કલી પ્રવેશતો નથી, કલહ પ્રવેશતો નથી. પ્રાતઃકાલે સૂર્યોદય સમયે, સાયકાલે સૂર્યાસ્ત સમયે બીજું કોઈ કામ ન કરો. સૂર્યનારાયણના આગમન સમયે હાથ જોડીને ઊભા રહેવું. સૂર્યનારાયણ આવતા જ અંધકાર દૂર થાય છે. પ્રાતઃકાલે જે નિત્ય જપ કરે તેના પાપ છૂટે છે. રામ નામ પ્રકાશ આપે છે. સૂર્યના તેજોમય પ્રકાશમાં ઈષ્ટદેવ બિરાજેલા છે. તેના ભાવથી નામ જપ કરો. સૂર્યમંડળમાં શ્રી રામ, શ્રી કૃષ્ણ બિરાજેલા છે. પ્રાતઃકાલનો જપ બુદ્ધિ સુધારશે, પાપ છોડાવશે. પાપ બધા જ કરે છે. પાપ છોડવું બહુ કઠણ છે. પાપ કરતી વખતે પાપ કરનારને મજા આવે છે. માનવ અનેક જન્મથી પાપ કરતો આવે છે. તે જાણે છે, છતાં તેનાથી પાપ થઈ જાય છે. પાપ છોડવાનો સરળ ઉપાય રામ નામનો જપ છે. જપ કરતા જગતને, દેહને ભૂલે એ ભગવાનને મળવા જેવું છે. ભગવાન પ્રત્યક્ષ પ્રગટ થતા નથી. કદાચ પ્રત્યક્ષ પ્રગટ થાય તો તેમનું તેજ સહન ન થાય. ભગવાન આનંદ સ્વરૂપે દર્શન આપે છે. જગતની, દેહની વિસ્મૃતિ થાય તો ભગવાન પ્રગટ થાય છે. બહુ પ્રેમથી રામ નામ જપવાથી ભગવાનનો અનુભવ થશે. જપ જીવનને સુધારશે. બહુ પુસ્તકો વાંચવાથી શબ્દ જ્ઞાન વધશે, પણ પાપ છૂટશે નહીં. સૂર્યનારાયણ આવે ત્યાં અંધારું રહી શકતું નથી. રામ નામ પ્રકાશ કરનાર છે. જીભથી જપ કરો, મનથી જપ કરો. જેનું મન ગંગાજળ જેવું શુદ્ધ, તે મનથી જપ કરે. જેના મનમાં ખરાબ વિચાર છે, જેનું મન બગડેલું છે, તે મનથી જપ કરી શકતો નથી. વાણી બગડ્યા પછી વર્તન બગડે છે. ખરાબ શબ્દ પહેલા બોલાય, પછી ખરાબ કામ થાય છે. મનથી જે બોલાય તે પણ વાણીથી બોલ્યા વગર છે. જે ખરાબ શબ્દ બોલતો નથી, તેનાથી ખરાબ કામ થતું નથી. વાણીને શુદ્ધ રાખો. રામ નામના જપથી વાણી શુદ્ધ થાય છે. ભગવાનના ગુણગાન ગાવાથી, ભગવાનનું વર્ણન કરવાથી વાણીની શુદ્ધિ થાય છે. વર્ણન સ્ત્રી પુરુષનું નહીં, વર્ણન ભગવાનનું. સ્મરણ ભગવાનના નામનું કરો તો વાણી શુદ્ધ થશે. ઘરના ઉંબર ઉપર દીવો મૂકવામાં આવે તો ઘરની અંદર અને ઘરની બહાર અંજવાળું થાય છે. શરીર એ જીવાત્માનું ઘર છે. જીભ એ ઉંબરો છે. ત્યાં રામ નામ રૂપી દીવો મૂકવાથી, મતલબ કે જીભથી રામ નામ જપવાથી હૃદયમાં અંદર
અને બહાર પ્રકાશ થશે. જીભથી જપ કરવાની બહુ જરૂર છે. રામ નામનો જે સતત જપ કરે છે તેને સર્વ પ્રકારની સિદ્ધિ મળે છે. જીભથી રામ નામનો જપ કરો. એકવાર સાદું ભોજન કરો. સાદું ભોજન પથ્ય છે. જીભને મનને સમજાવવાથી ભોજનમાં તૃપ્તિ થાય છે. ખાવાથી તૃપ્તિ થતી નથી. મેં જીવનમાં આજ સુધી બહુ ભોજન કર્યું, ભજન નહીં, જપ નહીં એમ માની જપ કરો. બહુ ખાવાથી ભક્તિ થતી નથી. જીભ મનને સમજાવવાથી, સાદું ભોજન કરવાથી ભક્તિ થાય છે. રામ નામ ભવરોગની દવા છે. જપ સતત કરો તો શક્તિ વધે છે. સમર્થ સ્વામી રામદાસે કેવળ રામ નામના જપથી બધી શક્તિ પ્રાપ્ત કરી હતી. વેદનો અંત નથી, પુરાણોનો પાર નથી, જ્ઞાનની સમાપ્તિ નથી. જેને રામ નામનો આનંદ મળ્યો છે તેને બધું જ મળ્યું છે. મારામાં જે કાંઈ છે તે રામ નામનું ફળ છે, રામ નામનો પ્રભાવ છે. સમર્થ સ્વામી રામદાસ આમ કહેતા તેમને રામ નામના જપથી સર્વ સિદ્ધિઓ મળી હતી. સ્વામી રામદાસ રામ નામ પ્રેમી, બળ પણ રામ નામનું. તેમના સમયમાં વામન પંડિત થઈ ગયા. બધા ગ્રંથો વામન પંડિતને કંઠસ્થ. ભારોભાર વિદ્વતા પંડિતની પ્રસિદ્ધિ પણ થઈ. શ્રીમાન શિષ્યો તેમના હતા. શાસ્ત્રાર્થ કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે વિદ્યા વિવાદ માટે નથી, ધન, કીર્તિ, અભિમાન માટે નથી. વિદ્યા એ તો વાસના દૂર કરવા છે. વામન પંડિત શાસ્ત્રાર્થના પંડિત છે. જેમની સાથે શાસ્ત્રાર્થ કરે તેમને હરાવે. હારેલા પંડિત પાસે થયેલી હારનો પત્ર લખાવી લે. એકવાર વામન પંડિતને થયું, સ્વામી રામદાસ સાથે શાસ્ત્રાર્થ કરું, શાસ્ત્રાર્થમાં તેમને હરાવું. જો સ્વામી રામદાસ શાસ્ત્રાર્થમાં મારી સામે હારે તો શિવાજી મહારાજ તેમના શિષ્ય છે તે મને માનતા થાય. સ્વામી રામદાસ સંત છે, જ્ઞાની છે. વામન પંડિતની ઈચ્છાને જાણી ગયા. તેમને ખબર પડી પોતાની પાસે વામન પંડિત આવે છે. સંત અભિમાની પંડિત સાથે બોલતા જ નથી. સ્વામી રામદાસના રોમ રોમમાંથી રામ નામનો ધ્વનિ નીકળે છે. આવા રામ નામમાં તન્મય રામદાસજીને તે અભિમાની પંડિતને મળવાની, તેની સાથે બોલવાની ઈચ્છા થતી નથી. રામદાસજીએ લીલા કરી. વામન પંડિતને સ્વપ્ન બતાવ્યું. સ્વપ્નમાં વામન પંડિત ઝાડ નીચે સૂતા છે. ઝાડ પર બે ભૂત રહે. આ ભૂતનો ઝઘડો ચાલે છે. બે ભૂતમાંથી એક ભૂત બોલે છે, આ ઝાડ નીચે સૂતા છે તે વામન પંડિત છે. આ વિદ્વાન છે પણ અભિમાની છે. એના અભિમાનને કારણે 2 વર્ષ પછી મૃત્યુ પામશે. તે પછી અહીં ઝાડ પર ભૂત થઈને આવશે. તે ભૂતે આગળ ઝઘડતા કહ્યું, આ ઝાડની ડાળ છે ને તેના પર ભૂત થઈને આવનાર વામન પંડિત બેસશે. તે ડાળ તેની છે. તું તેના માટે નાહકનો શા માટે ઝઘડો કરે છે?
સ્વામી રામદાસની ઈચ્છા વામન પંડિતને મળવાની નથી. વામન પંડિત પાછા ફરે છે. નદીમાંથી પસાર થાય છે. ત્યાં છોકરાઓ રમતા હતા. તે મળ્યા. છોકરાના સ્વરૂપે રામદાસ પંડિતની સમક્ષ આવ્યા. બાળ સ્વરૂપ બનેલા રામદાસ પંડિતને તેની પંડિતાઈનું અભિમાન છોડવા સાવધાન કરે છે. પણ પંડિત પંડિતાઈ છોડે ખરા? પંડિત તો રામદાસજી સાથે શાસ્ત્રાર્થ કરવા આગ્રહ રાખે છે. પંડિતને રામદાસજીને હરાવી શિવાજીના ગુરુ થવું છે. રામદાસજી બેઠા છે. વામન પંડિત પણ છે. રામદાસજીને શાસ્ત્રાર્થ નથી કરવો. તે પોતાને શાસ્ત્રાર્થમાં હાર કબૂલી લે છે. આમ છતાં રામદાસજી બીજી લીલા કરે છે. આ સમયે ત્યાંથી એ શૂદ્ર પસાર થાય છે. શૂદ્ર લાકડા વેચવા જતો હતો. રામદાસજી બેઠા છે. ત્યાં આવી શૂદ્ર પગે લાગે છે. રામદાસજી પરિચય પૂછે છે તો પેલો જવાબ આપે છે, શૂદ્ર છું, લાકડા વેચું છું. રામદાસજીએ શૂદ્ર પર જળ ચાટ્યું. જળ ચાટતા તે શૂદ્રમાંથી વેશ્ય બની ગયો. આગળની રેખા ઓળંગવાનું કહ્યું. રેખા ઓળંગી તો ક્ષત્રિય બની ગયો. એની આગળની રેખા ઓળંગાવી તો તે ક્ષત્રિયામાંથી બ્રાહ્મણ બની ગયો. શૂદ્રમાંથી જે બ્રાહ્મણ બની ગયો તેને સ્વામી રામદાસે વામન પંડિત સાથે શાસ્ત્રાર્થ કરવા કહ્યું. શૂદ્રમાંથી બ્રાહ્મણ થયેલો માનવ વામન પંડિતના બધા પ્રશ્નોના જવાબ આપે છે, શાસ્ત્રાર્થ કરે છે. વામન પંડિતો આશ્ચર્યમાં પડી ગયા. વામન પંડિતને સ્વામી રામદાસજીના પ્રભાવનું જ્ઞાન થયું. પંડિતનું અભિમાન મર્યું. સ્વામી રામદાસજીએ પેલાને ક્રમશઃ બ્રાહ્મણમાંથી શૂદ્ર બનાવ્યો. સ્વામીજીએ વામન પંડિતને પ્રતીતિ કરાવી. વિદ્યાનું ફળ વિવાદ, અભિમાન નહીં, રામ નામ છે. પાણીનો પરપોટો ફૂટી જતા વાર નથી લાગતી. શરીર પાણીના પરપોટા જેવું છે. શરીર ક્યારે જશે તેની ખબર નથી. માટે સતત પ્રભુ નામ જપો. જપ કરો ત્યારે મનને સમજાવો કે મરણ સમીપમાં છે. બહાર ગયેલો શ્વાસ શરીરમાં આવશે કે કેમ? ગયેલો શ્વાસ આવે કે ન આવે તેની ખબર જ નથી. મૃત્યુ માથે છે. મરણનું સ્મરણ રાખો. મૃત્યુ સમીપ છે એમ માની નિત્ય જપ કરો. જન્મનું અને વૃદ્ધા અવસ્થામાં મરણનું દુઃખ ભૂલશો નહીં. મરણ સમયે જીવ અંદરથી બહુ ગભરાય છે. મરણ સમયે 1000 વીંચી એક સાથે કરડે તેવી જીવને વેદના થાય છે. અંતકાળમાં જીવને બહુ દુઃખ થાય છે. મરણના દુઃખનું સ્મરણ રાખો. માનવ સમજે છે કે હું મરવાનો નથી અને પાપ કરે છે. શ્રી શંકરાચાર્યજી આને આશ્ચર્ય કહે છે. બધા જાણે છે કે મરવાનું નક્કી છે, છતાં માનવ પાપ છોડતો નથી. મૃત્યુ માથે છે, તેથી શંકરાચાર્યજી ભજ ગોવિંદમ ભગવાનનું નામ લેવાનું કહે છે. મૃત્યુ માથે છે, માનવ જુએ છે કે મારા દેખતા દેખતા પેલો ગયો, એના પછીનો જવાની તૈયારીમાં છે, મારે પણ જવાનું છે.
છતાં પાપ છોડતો નથી. માનવે વિચાર કરવો જોઈએ કે આજે મારું મરણ થાય તો મને કેવી ગતિ મળે. માનવ પાપ કરે છે ત્યારે સમજે છે કે હું મરવાનો નથી. આ એની ભૂલ છે. મૃત્યુ નક્કી જ છે. લોકો સવારે ઉઠતા જ પ્રથમ ખાવાનો વિચાર કરે છે. દાળ બનાવીશું કે કઢી, આનો વિચાર પ્રથમ કરે છે. ભોજનનો વિચાર ઉઠતા ન કરો. ભોજન રસોડામાંથી બહાર નીકળતું જ નથી. શરીરથી ભક્તિ થાય છે, માટે શરીરના પોષણ માટે ભોજન કરો. ભોજન માટે શરીર નથી, ભક્તિ માટે છે. એકનાથ મહારાજ સતત જપ કરે છે. તેઓ માળા કરતા કહેતા, હું માળા કરતા મનને સમજાવું છું કે આવતીકાલે તું નથી, મરવાનું છે. હું મરણના દુઃખને ભૂલ્યા વગર સતત ભક્તિ કરતો. મૃત્યુ માથે છે, મરણનું નિવારણ અશક્ય છે. પ્રેમથી જપ કરો. મન રામ નામમાં તન્મય થાય તો પાપ છૂટશે, વાસનાનો વિનાશ થશે. ભગવાન નામની સમાપ્તિ ન કરો. રામ નામ જપ સતત કરો. દાળ ભાત ભોજનની સમાપ્તિ નથી કરતા તો ભજનની સમાપ્તિ કેમ કરો છો? જીવનના છેલ્લા શ્વાસ સુધી રામ નામ જપો. જીવન સફળ થશે. અંતકાળમાં ભગવાન તમને લેવા આવશે. સંપત્તિથી ઓછું સુખ મળે છે, સંયમથી વધુ સુખ મળે છે. લગ્ન એ ધર્મ છે, કામનો વિનાશ કરવા માટે છે. કથા શાંત રસ અને કરુણ રસથી થવી જોઈએ. સંસારનો તિરસ્કાર પણ ન કરવો અને સંસાર સાથે બહુ પ્રેમ પણ ન કરવો. મમતાને લીધે સુખ દુઃખ થાય છે. બીજાની સંપત્તિનું ચિંતન કરી મન બગાડશો નહીં. તન ગમે ત્યાં હોય પણ મન હંમેશા પ્રભુમાં રાખો. સમજીને દુઃખ સહન કરવું એ તપ છે. પહેલું મન બગડે, પછી વાણી બગડે, પછી કર્મ બગડે છે. યુવા અવસ્થામાં જેણે બહુ પાપ કર્યા હોય તેને વૃદ્ધા અવસ્થામાં ઊંઘ આવતી નથી. મનને સુધારશો તો તમે સંત થશો. મનના ગુલામ ન બનો, તેને નોકર બનાવો. માનવ જીવનનું લક્ષ્ય છે પરમાત્મા મિલન. જે પ્રતિક્ષણે સાવધાન છે તે સંત છે. કપડાં બદલવાની જરૂર નથી, કાળજું બદલવાની જરૂર છે. અભિમાન આવે એટલે પતન થાય છે. દ્રષ્ટિને એવી ગુણમય બનાવજો કે કોઈના દોષ દેખાય નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ.